મારું નામ રાઠોડ રાધાબેન ભગવાનજીભાઈ છે। હું જામનગર જિલ્લાના જામનગર તાલુકાના ધુવાઓ ગામની આંગણવાડી વર્કર છું અને યુનિયનના કર્મચારી તરીકે અમે ફરજ નિભાવીએ છીએ। અને આજે જે અમારી જામનગર જિલ્લાની બહેનો છે જે આંગણવાડી હેલ્પર અને કાર્યકર બંને બહેનોની હડતાળ સદંતર આજ અમે કામથી એક દિવસ અડગા રહેલા છીએ। અને અમારી માંગણી સરકારશ્રીને એ છે કે અમારો પગાર છે વધારો રજૂ થયેલ છે છતાંય અમને હજી આપવામાં આવેલ નથી સરકારશ્રી તરફથી। તો જે અમારો પગાર વધારવાનું છે 20,400 રૂપિયા હેલ્પર બેનનો અને 24,800 રૂપિયા વર્કર બેનનો જે હજી હાલ સુધી અમને મળેલ નથી। અને અમારી એના એ જે પગાર છે એટલે એનાથી વધારે અમે કામગીરી કરીએ છીએ છતાંય હજી અમારા બહેનોને એ પગાર હજી મળેલો નથી। તો અમારી સરકારશ્રીને એટલી જ રજૂઆત છે કે અમારા બહેનોનો જે આ પગાર વધારો કરેલ છે છતાં અમને આપેલ નથી અને કામગીરી અમે કરીએ છીએ અને કરતા રહેશું છતાંય જો અમારી સામે સરકાર આંખ ઊંચી કરીને જોતી નથી તો અમારી સરકારશ્રીને એટલી જ માંગણી છે કે અમારો તમે એક સ્માર્ટફોનમાં અમને કામગીરી કરાવો છો પણ અમને સ્માર્ટફોન આપતા નથી અને આપેલ નથી છતાંય અમે સ્માર્ટફોનમાં કામગીરી કરતા હતા અને કરીએ છીએ અને કરશું। પણ જો પગાર વધારાનો અમારો મેઇન મુદ્દો છે એ સરકારશ્રીને અમારે સાંભળવાની રજૂઆત છે। સરકાર અમારો એ મુદ્દો સાંભળે। અમે આજે કામમાં એક દિવસ એટલે અડગા રહેલા છીએ કે અમારું એ સાંભળતા નથી તો અમે કામ કરીએ તો એનાથી અમને કોઈ જ વાંધો નથી, પરંતુ સરકારશ્રીને અમારી એટલી વિનંતી છે કે એ અમારું સાંભળે ને 16 તારીખે જે